પછી કાકા બળિયાદેવને ત્યાં કનાડ નામ છે. અહીંયા બધા હાથ ને પગ ને બધું દુખતું હોય ને એ લોકો અહીંયા માનતા માને અને ધરવાનું બધું હાથ ને પગ ને મળે અહીંયા લાકડાનું એ પ્રસાદી તરીકે ધરવાનું એટલે મટી જાય બધું એમ કે છે. આ બધી જય ભગવાન. જીજી ભગવાન કરી દો. હાલો જીજી ભગવાન. અરે વાહ અરે વાહ. Mama, jadi bagaimana yo? Kan? Jadi bagaimana? Oh, mama syukur. Jadi bagaimana? Ulang dengan itu. Jadi bagaimana? Super betul kan? Ini kau ni mantap. Mari. Ini dua aku. Sita nak. અને પછી મમ્મીને ઇન્ટરવ્યુ લેવાનું. ભાવનાબેન દુધરેશિયા. કયા ગામથી આવો? જામનગર. અને બા તકલીફ શું હતી તમને? મને ડોકમાં દુખાવો હતો અને હાથ પગમાં બહુ જ દુખાવો હતો. ડોકમાં શું તકલીફ થતી? ડોકમાં આવી રીતે આમ ફરતી નહોતી ને ચાહતા આવતા હતા. અને આ હાથ પગમાં? હાથ પગમાં આ હાથમાં તે દુખતું હતું ને આ પગ આમ સીધો નહોતો થતો. પછી મેં વિડીયો જોયો એટલે વિડીયો જોઈને મેં કાકા બળિયાની કાલભૈરવ દાદાને માનતા રાખી. કીધું સારું થઈ જશે ને તો હું આવીને દર્શન કરીશ ને શ્રીફળ ને ચોકલેટ ને હાથ પગ ચડાવી છે. એટલે આજે અમે આવ્યા ને 2 દિવસમાં સારું થઈ ગયું. તકલીફ કેટલા સમયથી હતી બા? 2-3 વર્ષથી હતી. દવા ને એવું લીધું તું? દવા દીધી હતી, ફિઝિયોથેરાપી ને ઓલી કરાવી હતી ટ્રીટમેન્ટ. પણ ફેર ન પડ્યું. અને માહિતી ક્યાંથી મળી હતી? માહિતી આ વિડીયો જોયો અમે. અને માનતા રાખી. હા અને માનતા રાખી. પછી બાપુ આ વસ્યા. પછી ધીમે ધીમે આપણે કેમ કે બધા સંસારી ગયા કાકીમાંથી અને પછી અહીં વસવાટ થયો. પછી અહીંથી હનુમાનજી દાદા કેમ કે વર્ષો ભાવનગર. હા અહીંથી પછી બ્રાહ્મણે પૂજા કરવા એની હારવાર પછી હનુમાનજી અને હાંજે પકડાઈ જતો બરોબર. હું સવારમાં ઊભો થતો હતો ને તો મારાથી હલાતું નતો એટલે મારી ગાડીનો ટેગ નતું પકડાઈ શકતું મારે. એ જ તો મને તકલીફ હતી. અને કેટલા દિવસમાં ફેર પડી ગયો? મને માનતા રાખી પછી 3 દિવસમાં ફેર પડી ગયો. અત્યારે બધું સારું. આ હંતુ કમ્પ્લીટ થઈ ગયું. કોઈ વસ્તુનો ઓમ ભાઈ ને એટલી મજા પડી ને. જો દીકુ બધી દીદી સ્કૂલે જાય ટાટા કહી દો. હાલો જો આમ જો પાછો વળ્યો હવે. એને મજા આવે જો ખાલી. ઓમુ ઓમુ હાય હાય ઓમ. અરે વાહ સી યુ. ઓલો લો 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 માવ દીકુલો. અરે 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 હજુ કરો. હાલો પાછું આંખું બંધ થઈ જાય હો પાછી. કેમ આંખું બંધ થઈ જાય છે?
જોવાના તું? અરે પણ મમ્મીએ નવી બસ લીધી છે. એમાં લાઈટ પણ બસમાં થાય છે. બેસીને ક્યાં જવાનું? કેનેડા જવાનું. મમ્મી બસમાં બેસીને કેનેડા જવાનું છે. મોટું જો એનું કરી આમ જો મોટું એનું જો. આ પકડ આ પકડ આ પકડો. યો પાણી પાણી શું છે? આમ જો મોટું જો એનું કેટલું પાણી કાનું. ક્યાં છે પાણી પાણી? અમે રિટર્ન થાય તો રસ્તામાં જો વચ્ચે એકદમ મસ્ત પુલ આવ્યો છે. એમાંથી પાણી જાય છે એના ઉપરથી. મજા આવે હો. હે હા હા કાનુ એ નીચે બેહું હોય છે હો. કાનુ યુ હાલો હાલો પાપ એ આમ જો મને એ કાની કાનુ હાલો અહીંયા આવતો રે હાલ પાણીમાં. હાલો પાણીમાં આવતા રહ્યો. એને મજા આવી જો. ઓમી વચ્ચે પાછો લે થોડો. પાછો લઈ લે. એ કાની ટ્રેક કરે હું. જા ટ્રેક્ટર આવ્યું ટ્રેક્ટર આવ્યું ટ્રેક્ટર. આ બહુ ચોખ્ખું છે. જા ટ્રેક્ટર આવ્યું કાનો. એ બાપા પલળી ગયા. હવે કાઢ ને કોના કપડા કાઢ ને. હેલો દીકા મને પલાઈ દીધી આખે આખ. હાલ દીકા ઘરે જાવ. હાલો જાય હાલો. નવડાવવાનું તમ તારે નવડાઈને 10 મિનિટ. કેટલી એમાં હું? હાય આ ટ્યુબ નથી જો. શું કર્યું છું તમે? મુંબઈ શું કરે છે? આ ખોલો બાંધો. ખોલે છે મારી પાસે હોય ત્યારે ને અંદર આ હાલો રાધે રાધે કરો દીકુ. રાધે રાધે કરો હાલો. હાલો હાલો. એ હાથે પકડો લોટો હાલ્યો. હાલો જીજી ભગવાન. ઓ મમ્મી આ બધા સ્માઈલી જોઈ ગયો ને મજા પડી છે ને. ઓ નીચે કોણ સ્માઈલ કરે દીકુ? જઈને હે ને હવે ડાયરેક્ટ સીધું ઊભું થઈ જાવ ઓમલીને હાલવા માંડું છું.